સુરતની વાત કરીએ તો સુરતમાં ભાજપમાં નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અલ્પેશ અને ધાર્મિકને લઈને નારાજગી જોવા મળી છે। અલ્પેશ ધાર્મિક ભાજપમાં જોડાતા નારાજગી સામે આવી છે। ધારાસભ્ય કિશોર કાનાણીએ નારાજગી જતાવી છે, તો કાર્યક્રમથી ધારાસભ્ય કાનાણી અડગા રહ્યા। કાનાણી ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે। મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે દૂર રહ્યો તેવું કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। હું મારા સિદ્ધાંત નહીં છોડું તેવું કુમાર કાનાણીનું કહેવું છે। તો સુરત ભાજપમાં નારાજગીનો સૂર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જ્યાં અલ્પેશ અને ધાર્મિકને લઈને નારાજગી વ્યાપેલી છે। કહી શકાય કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે આ ભરતી મેળામાં 200થી વધુ કાર્યકર્તાઓ તેમની સાથે ભાજપમાં જોડાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી આ ભરતી મેળામાં દેખાયા ન હતા। કુમારભાઈ નારાજ છે કે શું છે, તેમની સાથે વાત કરીશું। આપણી સાથે કુમારભાઈ ઉપસ્થિત છે। કુમારભાઈ, જે પ્રકારે આ ભરતી મેળો થયો હતો, આપ ઉપસ્થિત ન રહ્યા હતા, શું કહી શકાય આ બાબતે? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ લીધેલો નિર્ણય, પાર્ટીએ કરેલો નિર્ણય, એમાં અમને કોઈ નારાજગી નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીએ લીધેલો નિર્ણય અમને શિરોમાન્ય છે, કોઈ તકલીફ નથી, કોઈ વાંધો પણ નથી, એટલે નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લે એની સાથે અમે સહમત હોઈએ છીએ। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત નતા રહ્યા, અનેક અટકળો ચાલી હતી, ખાસ કરીને આપની સામે જ ઉભેલો આ વ્યક્તિ છે ને ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે। ના, કાર્યક્રમની અંદર હાજર નહીં રહેવા માટેનું મારું અંગત કારણ હતું। એ મારો અંગત સિદ્ધાંતોના કારણે હું હાજર નથી રહી શક્યો અને રહેવા માગતો પણ નહોતો, કારણ કે રાજનીતિની અંદર આપણે જે કંઈ બોલ્યા હોઈએ એ લોકો યાદ રાખતા હોય છે। મારી સામે ચૂંટણી લડ્યા હતા, આક્ષેપો પ્રતિ આક્ષેપો, ચૂંટણી જીતવા માટે તમામ લોકોએ પ્રયાસો કર્યા હોય, એણે કર્યા હોય, મેં કર્યા હોય, એ મારા વિશે બોલ્યા હોય, હું એના વિશે બોલું, આ બધું લોકો યાદ રાખતા હોય છે। અને એટલા માટે તો લોકોમાં એક છાપ હોય છે કે હું આજે શું બોલ્યો, કાલે શું બોલ્યો, પાછો બોલેલો ફરી જાઓ, જેને ગાળો દેતો હોય એના હું વખાણ કરવા લાગું। આ લોકોના મગજમાં એક બહુ ખોટી એક છાપ ઊભી થતી હોય છે કે રાજનીતિની અંદર લોકોનો કોઈ ભરોસો હોતો નથી। આજે જે બોલે કાલે ફરી જાય છે, બોલી જાય છે। એટલા માટે વરાછા રોડ ઉપર મારી જે છાપ છે એ મેં જે ઊભી કરી છે, એ આ કાર્યક્રમમાં હાજર રહીને હું એ છાપને ભૂસવા નહોતો માગતો, એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે હું હાજર નથી રહ્યો। આ જ વિધાનસભામાંથી આપ ઉભેલા હતા, આપની સામે તે પણ હરીફ હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, એટલે શું હરીફ કહી શકાય આ વિધાનસભામાં? ના, એ તો પાર્ટી એને લીધા છે એટલે એનો મતલબ એવો નથી કે કોઈને હરીફ છે, અને હરીફ હોય તો અમને કોઈ ચિંતા નથી। પાર્ટીએ છેલ્લા 30 વર્ષથી વરાછા રોડ પર રાજનીતિમાં હું કામ કરી રહ્યો છું। પાર્ટીએ મને 5 વર્ષ સુધી શિક્ષણ સમિતિનો સભ્ય બનાવ્યો, 10 વર્ષ કોર્પોરેટર બનાવ્યો, 2 વર્ષ ડેપ્યુટી મેયર બનાવ્યો, ત્રીજી ટર્મમાં મારી ધારાસભાની છે, 4 વર્ષ હું મંત્રી તરીકે કામ કર્યું છે। એટલે પાર્ટીએ ખૂબ આપ્યું છે, એટલે કોઈ હરીફનો કોઈ પ્રશ્ન નથી। પણ હા, ચોક્કસપણે હું એ માનું છું કે મારો હરીફ હોય મને આનંદ થાય, પણ એ મારો ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર્તા હોય, મૂળ કાર્યકર્તા મારો ભારતીય જનતા પાર્ટીનો, એ મારો હરીફ થાય, મારી જગ્યાએ આવે તો મને ગમશે, ખૂબ આનંદ થશે। એટલે કોઈ હરીફનો કોઈ પ્રશ્ન નથી, હું કોઈના હરીફથી ડરતો પણ નથી, મને એવી કોઈ બીક નથી। હું કોઈ પદ માટે, પ્રતિષ્ઠા માટે, કંઈ માટે રાજનીતિ કરતો જ નથી। હું તો જે કંઈ તક મળી છે મને, ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ મને તક આપી છે, એ તક જે આપી છે એમાં લોકોએ મને વિશ્વાસ મૂક્યો છે, મત આપ્યો છે, એના પ્રતિનિધિ તરીકે મને ચૂંટીને મોકલ્યો છે। તો લોકોનો જે વિશ્વાસ અને ભરોસો છે, વિશ્વાસને ભરોસો ના તૂટે, એનો વિશ્વાસઘાત ન થાય, લોકો ખુશ થાય કે અમે જે આને મત આપ્યો છે, અમારી એ મતની કિંમત થાય છે, અમારું કામ થાય છે, લોકોની પીડા, એનું દુઃખ, એનું દર્દ, લોકોના પ્રશ્નો માટે હું લડું, એને હલ કરવાના પ્રયાસો કરું, એ જ મારી પ્રાથમિકતા છે। મારે હરીફ હોય એની કોઈ મને ચિંતા જ નથી, એટલે હું કોઈ પદ માટે કોઈ હરીફની કંઈ ચિંતા થાય કે મારો હરીફ કેમ, મને કોઈ પ્રકારનો ડર નથી। આજે બી રાજનીતિ મારી પૂરી થતી હોય તો મને કોઈ બીક નથી, કોઈ તકલીફ નથી,
ઘણું બધું કામ કર્યું છે ને ઘણું બધું, પણ લોકોએ મૂકેલો વિશ્વાસ પરિપૂર્ણ થાય એના મારા પ્રયાસો છે. ચોક્કસ. તો આ હતા કુમારભાઈ કાનાણી કે જે પોતે સિદ્ધાંતને વળગી રહ્યા છે, ને ખાસ કરીને જે પ્રકારે પોતે જે આમ આદમી પાર્ટીમાંથી જે ભાજપમાં જોડાયા છે તે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી, અને તેના માટે થઈને જ કુમાર કાનાણી તેમના વ્યક્તિગત કારણોસર અને અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. કેમેરામેન કેસી વગા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.